નમસ્કાર મિત્રો, દર્શક મિત્રો. આજે સજોય અને કાલિયાવાડના માળમાં કપાસ રોપવા માટે અમારી વાડી આવી ગયા છે. ત્યારે અહીંયાથી આપ જોઈ રહ્યા છો જે આ ઉપર જમીન, ખેતર અને અહીંયા પીવા માટે પાણી, હજી હજોયનો ખોબરો સુંદર રળિયામણો જોઈ રહ્યા છો. ત્યારે અહીંયા કુદરતી ઝરણું જાંબે, ત્યારે હું તમને દેખાવું. આજે ઘણા વર્ષો બાદ કોઈ જોયું હોય ના જોયું હોય, અહીંયા 12 માસ પાણી રહે. ઉપર જમીન વાવેતર કરતા ખેડૂતો જે આ મોટું ઝાડ વર્ષો પુરાણું, ત્યાં 12 માસ પાણી રહે છે. ત્યારે હું તમને એ ઝરણાનું પાણી દેખાડવા આજે જઈ રહ્યો છું. આપ જોઈ રહ્યા છો જીજેવી દેશી ન્યૂઝ. સુંદર ઝરણાના પાણી ઉપર આપણે આવી ગયા છે. અહીંયા 12 માસ પાણી વહેતું રહે અને સુંદર મીઠું પાણી એ ઝરી ઉપર આપણે પહોંચી ચૂક્યા છે. હવે ટૂંક સમયમાં તમને એનો અદ્ભુત નજારો બતાવીશું. સુંદર કુદરતી હવામાન વચ્ચે આવેલું જાંબાવાળી ઝરી આપ જોઈ રહ્યા છો. જાંબાવાળી ઝરીએ આવી પૂંછ્યા છે. સોથી 150 વર્ષ પહેલાંનો જાંબાનું ઝાડ પર આવી ગયા. અહીંયા 12 માસ પાણી દેખાઈ રહ્યું છે. મીઠું મીઠું પાણી આપણે પીશું. વિશાળકાય જાંબાનું ઝાડ હાલ અડીખમ છે. 100થી 150 વર્ષ પુરાણું ઝાડ અને અહીંયા 12 માસ પાણી. આપણે આ પાણી પીશું. સુંદર મજાનું પાણી. હાલો આપણે પાણી પીએ. મસ્ત પાણી, ઠંડુ ઠંડુ, કાચ જેવું. આ ઝરણું છે, અહીંયા 12 માસ પાણી આવે છે. અદ્ભુત નજારો. આ પીવા માટેનું પાણી છે. માણસોને પીવા માટેનું પાણી છે. હા, કાચ જેવું પાણી. અહીંયા ઢોરોને પીવા માટેનો પાણી છે. આ એકદમ સુંદર અને મીઠું પાણી, કુદરતી ઝાડવામાંથી ગળીને આવતું પાણી. અહીંયા 12 માસ પાણી. અહીંયા 56 દુકાળ પડ્યો ત્યારે પણ પાણી અહીંયા સુકાયું નથી, એવી માન્યતાઓ દાદાઓના મુખેથી સાંભળવા મળે છે.
અને અહીંયાથી થોડે દૂર જશું ત્યારે પેલી બાજુ વાઘનું દડું આવેલું છે. સુંદર શાક, રળિયામણું, આ જાંબાવાળી ઝરી સજોઈ ગામે ઉપર માળ ઉપર આવેલી છે. જાંબાવાળી ઝરી, અહીંયા જાંબા બી બતાવીશું તમને. જાંબા બી મીઠા મીઠા લાગે છે. આ ઉંબરાનું ઝાડ, જાંબાની જોડે ઉંબરો અને વર્ષો પુરાણો જાંબાનું ઝાડ. એનું પાણી બહુ સુંદર મીઠું લાગે છે. ચલો હવે આપણે અહીંયાથી ઉપર આપણે ખેતરે જવા માટેનો આ જે રસ્તો છે, આ રસ્તા ઉપર રહીને ઉપર અમારા ખેતર ઉપર જવાય છે. હજુ એકવાર જંગલ બતાવી દઈએ, ગાઢ જંગલ. હજી આપણો રસ્તો છે. આ રસ્તા ઉપર ખેતરે જવાય રસ્તે રહીને, અને આ રસ્તે રહીને અમે પાણી લેવા આવીએ ઉપર ખેતરે કામ કરતા મજૂરો માટે અને ઘરના માણસો પીવાનું પાણી. હાલ તો અમે ઘરેથી લઈને આવ્યા છે, પણ પછી તમને બતાવીશું આવતા વિડીયોમાં. આ ઉંબિયાનું ઝાડ છે. જંગલમાં વસતા આદિવાસી ભાઈનું ઘર દેખાય, પતરા દેખાય. આજી રસ્તો આપણે ખેતરે જશે. અહીંયા જાંબા ઝરીથી આજે રસ્તો દેખાઈ રહ્યો છે. જંગલનો સુંદર નજારો ની વચ્ચે જાંબાવાળી ઝરીની દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. નમસ્કાર દર્શક મિત્રો, જાંબાવાળી ઝરીથી પાણી પીને સુંદર મીઠું મીઠું પાણી પીને આપણે ખેતરે આવી ગયા છે. હવે આપણું ખેતર સ્ટાર્ટ થશે. અહીંયા છે મારા મામાનું ખેતર અને સામે એક હળના સાંસ નાખે છે. કપાસ વાવવાનું ચાલુ છે. આપણે ખેતરે આવી પહોંચ્યા છે. આપણે હવે આ અદ્ભુત નજારો અહીંયાથી નળેશ્વર ડીમ, સજોઈ ડીમ આપ જોઈ રહ્યા છો. અહીંયા બાવળનું ઝાડ મોટું છે સાયડા માટે. એ નળેશ્વર ડીમ દેખાય. ધાનપુર તાલુકાનું સુંદર, અતિ સુંદર રળિયામણું, ગામડામાં સુંદર હવા. અને અહીંયાથી અમારી જમીન સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે બતાવીશું. બાજુમાં અમારા સંબંધીનું હોળ ચાલે છે, વાવણી કરી રહ્યા છે. અહીંથી સ્ટાર્ટ થાય છે અમારું ખેતર, માળવાળું ખેતર. ત્યારે જે અમારી ખેતરે વાડી બનાવેલી છે, છાપરું. હવે વરસાદ પડશે ત્યારે ઉપર તાટપત્રી નાખીશું. અહીંથી સ્ટાર્ટ થાય અમારું ખેતર. બાજુમાં અમારા મામાની જમીન છે. એ સામે છેડો દેખાય છે, ત્યાંથી અમારી જમીન સ્ટાર્ટ થાય.
આ ચાપરું અમારી વાડીએ આવે ત્યારે જમવાનું અહીંયા બેઠા બેઠા ખાઈએ બનાવેલું છે. ભારે પવન અને વાવાઝોડાને લીધે તાડપત્રી ઉડી ગયેલ છે. હવે બરાબર બનાવીશું વાડી બેસવા માટે ચાપરું. અમારા ખેતરમાં કપાસ રોપવાનું કામ ચાલુ છે. એ બેટા અમારા કાકાના છોકરા બેટા બેટા મોબાઈલ ખોતરે. કયો કપાસ કરી રહ્યા છે બતાવશો? કપાસ થેલી. આ કપાસની વાવણી ચાલુ છે. આ અમારા ખેતરમાં કપાસની વાવણી ચાલુ છે. અમારા કાકાના છોકરા ટ્રેક્ટરની રાહ દઈને બેઠા છે. મારા ખેતરમાં જે ઘરના માણસો કપાસ રોપવાનું કામ ચાલુ છે. આવી રીતે કપાસની વાવણી ચાલુ. અત્યારે કપાસ ચોપવાનું કામ ચાલુ છે.